નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ એક મોટા સમાચાર। કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે। ધારાસભ્યના સરદાર પટેલના નિવેદન સામે વાંધો ઉઠાવાયો છે। જિગ્નેશ મેવાણી સામે પાટીદાર નેતાઓએ મોરચો ખોલ્યો છે। કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ પ્રભારીને પત્ર પણ લખી ચૂક્યા છે। મેવાણીના નિવેદનથી પાર્ટી અને દેશને નુકસાન થાય તેવું તેમનું કહેવું છે। મેવાણીના નિવેદન પર કોંગ્રેસે ગંભીરતા દાખવવી જરૂરી છે। ઝેર ઓકી અને રાજનીતિ કરતા નેતાઓ પર હવે લગામ લગાવવી જરૂરી છે અને લગામ લગાવવી પણ જોઈએ। તો હવે કોંગ્રેસની અંદર પણ ક્યાંક આંતરિક ડખો વધી ગયો હોય અને હવે તે ચરમસીમા પર પહોંચ્યો હોય તેવું કહી શકાય છે। ધારાસભ્યના સરદાર પટેલના નિવેદન સામે કોંગ્રેસના નેતા દ્વારા જ વાંધો ઉઠાવવામાં આવ્યો છે। સંવાદદાતા પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, હવે કોંગ્રેસમાં પણ આંતરિક ડખો જે ચરમસીમા પર પહોંચ્યો છે, વિગતો શું? લખમાં અનેક વખત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે, ત્યારે ફરી એક વખત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે અને આ વખતે આંતરિક વિખવાદ છે તે કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ વચ્ચે આવ્યો છે। જ્યારે જિગ્નેશ મેવાણીએ એક નિવેદન આપ્યું હતું જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના બદલે તેઓ સરદાર વલ્લભ પટેલ બોલતા હતા અને આ નિવેદનને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે આપત્તિ વ્યક્ત કરી છે અને તેમણે કોંગ્રેસના પ્રભારી સમક્ષ માંગ કરી છે કે આ નિવેદનને લઈને જિગ્નેશ મેવાણી ઉપર લગામ લગાવવી જોઈએ। આ સાથે જ તેમણે કહ્યું છે કે જિગ્નેશ મેવાણીના આ નિવેદનથી પાર્ટી અને દેશને નુકસાન થઈ રહ્યું છે। આ સાથે જ જિગ્નેશ મેવાણીના આવા નિવેદન પર કોંગ્રેસે ગંભીરતા દાખવવી જોઈએ ને આ પ્રકારનું નિવેદન વ્યક્તિ, પક્ષ કે વિપક્ષ સામે ઝેર ઉકીને જો કોઈ પણ વ્યક્તિ રાજનીતિ કરતો હોય તો તેવા વ્યક્તિઓ સામે કોંગ્રેસે લગામ લગાવવી જોઈએ। આવી માંગ મનહર પટેલ દ્વારા પ્રભારી સમક્ષ કરવામાં આવી છે। ત્યારે હવે જોવું રહેશે કે પ્રભારી દ્વારા આ માંગ પર શું એક્શન લેવામાં આવે છે। પ્રત્યેક કોઈ પણ સન્માનીય જે વ્યક્તિ હોય તેના પદ ઉપર કે તેમના નામ ઉપર કે તેમના સમાજ ઉપર કે તેમની જે પેટર્ન છે તેના ઉપર ક્યારે આવા આક્ષેપો કરવા કે તેના ઉપરથી હાંસી કે પછી ઠેકડી કરવી એ કેટલું યોગ્ય? બિલકુલ આ યોગ્ય નથી। સરદાર વલ્લભભાઈ પટેલ જે વ્યક્તિત્વ છે તે વ્યક્તિત્વ ઉપર આ પ્રકારની નિવેદન છે તે પણ યોગ્ય નથી અને આ જ કારણથી કોંગ્રેસના પ્રવક્તાએ પણ માંગ કરી છે પ્રભારી સમક્ષ કે આ વ્યક્તિ દ્વારા વ્યક્તિ, પક્ષ કે વિપક્ષ સામે ઝેર ઓકીને રાજનીતિ કરવામાં આવી રહી છે જિગ્નેશ મેવાણી દ્વારા અને આ નિવેદનને ક્યારે પણ સાખી ન લેવાય અને આ જ કારણથી તેમના સામે કાર્યવાહી થવી જોઈએ। આ સાથે જ તેમની જે આ પ્રકારની વાણી છે તેના ઉપર લગામ લગાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પ્રકારના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીને પણ નુકસાન થઈ રહ્યું છે, સાથે જ પક્ષની અંદર પણ વિખવાદ ઉભા થઈ રહ્યા છે। ત્યારે આ પ્રકારના નિવેદનો ન ચલાવી લેવા જોઈએ અને આવા નિવેદન આપનારા નેતા ઉપર લગામ લગાવવી જરૂરી છે। બિલકુલ, આભાર પ્રતિક, આપ જોડાયા તે બદલ।